લગ્નના 10 વર્ષ બાદ પણ નિસંતાન પ્રાપ્ત 15 જેટલી પરિણીતાઓને સ્વતંત્રતા દિવસે સંતાન પ્રાપ્ત થતા પરિવારજનોમાં આનંદ જોવા મળ્યો હતો। એક જ દિવસમાં 17થી વધુ બાળકોના IVF દ્વારા બાળકોની ડિલિવરી કરવામાં સુરતના એક તબીબને મોટી સફળતા મળી છે। સુરતના એક તબીબને ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનોલોજીથી બાળકોની ડિલિવરી કરવામાં મોટી સફળતા છે। એક તરફ સમગ્ર દેશ સ્વતંત્રતાની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે એક દિવસે એક સાથે એક હોસ્પિટલમાં તબીબ આશીષ વિરડિયા IVF દ્વારા મિશન પાર પાડીને 15થી વધુ બાળકોના જન્મ આપવામાં સફળતા મળી છે। આ સફળતા ગ્રીન બુક રેકોર્ડમાં સ્થાન મળી શકે છે। સુરતની 15થી વધુ મહિલા જેને લગ્નના લાંબા સમય એટલે 10 વર્ષ બાદ પણ સંતાન પ્રાપ્ત થતા ન હતા તેવી તમામ પરિણીતાઓને સુરતના એક તબીબે ટેસ્ટ ટ્યુબ બેબી મારફતે બાળકોને જન્મ કરાવીને નિસંતાન માતાઓને સંતાન પ્રાપ્ત કરવામાં મહત્વની સફળતા મળી છે। એક નહીં બે નહીં પરંતુ એક જ દિવસમાં 15થી વધુ બાળકોના જન્મ થયા છે। સુરતમાં સ્વતંત્રતાના દિવસે 15 બાળકોના જન્મ થયા છે। સુરતમાં એક તબીબ ટેસ્ટ ટ્યુબ બેબીની ટેકનોલોજીની મોટી સફળતા મળી છે।